હેલો ગાઈસ, ઇન્ડોવાઇસમાં આપનું સ્વાગત છે. આજે આપણે પહેલો આર્ટિકલ આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન વિશે ડિસ્કસ કરવાના છીએ. જુઓ, 30 સપ્ટેમ્બર 2020ના રોજ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ કાસ્ટના તહેત આ આંબેડકર સોશિયલ ઇનોવેશન ઇન્ક્યુબેશન મિશનને લોન્ચ કર્યું હતું. તો જો આ વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ કાસ્ટ છે તો આને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 2015માં. અને આ જે વેન્ચર કેપિટલ ફંડ છે તો એના તહેત આ આંબેડકર સોશિયલ ઇનોવેશન ઇન્ક્યુબેશન મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ મિશનનો મેઇનલી મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે જે શિડ્યુલ કાસ્ટના વિદ્યાર્થીઓ છે, શિડ્યુલ કાસ્ટના જે દિવ્યાંગ યુથ છે, તો એમનામાં ઇનોવેશન અને ઓન્ટરપ્રિન્યોરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા અને નવાચારને પ્રમોટ કરવા માટે આમને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવામાં આવે છે. અને એ માટે આ આંબેડકર સોશિયલ ઇનોવેશન ઇન્ક્યુબેશન મિશન મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા 30 સપ્ટેમ્બર 2020ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો, એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાનો છે લોકપાલ વિશે છે. રિસન્ટલી સન્ડે જીપીએસસીની કોઈ નર્સિંગની ક્લાસ 1 માટેની એક્ઝામ થઈ હતી, એમાં ક્વેશ્ચન આવ્યો હતો કે લોકપાલ છે તો એની અંદર કેટલા મેમ્બર હોય છે. આવો એકદમ સિમ્પલ ક્વેશ્ચન જીપીએસસીની એક્ઝામમાં આવેલો હતો. તો અત્યારે લોકપાલ ન્યૂઝમાં છે તો હું તમને લોકપાલ વિશે થોડું તમારું રિવિઝન કરાવી દઉં. તો અત્યારે મેઇનલી છે ને સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે એક ઇન્ફોર્મેશન માંગવામાં આવી કે ભાઈ હાલમાં આપણા જે લોકપાલના મેમ્બર અને ચેરપર્સન છે, પિનાકી ચંદ્ર ઘોષ કે એવું એમનું કંઈક નામ છે, તો આ લોકપાલનું સિલેક્શન કઈ રીતે સિલેક્શન કમિટીએ કર્યું, એના ક્રાઇટેરિયા શું હતા, તો એના વિશેની ઇન્ફોર્મેશન માંગી હતી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટે આ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની ના પાડી દીધી. અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો આ જે ડિસિઝન હતો તો એનાથી અગ્રી કર્યું છે જે આપણું સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે, જેને આપણે પ્રેમથી CIC કહીએ છીએ, તો એને પણ અગ્રી કર્યું છે કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એનો ડિસિઝન બરાબર છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટે આની માટે જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે તો એનો સેક્શન 8/1/E છે તો એનો હવાલો આપ્યો છે. આ સેક્શન 8/1/E શું કહે છે કે ભાઈ કોઈ પણ ઇન્ફોર્મેશન માંગવામાં આવે અને જો એ લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટને સર્વ ના કરતી હોય, સમજી ગયા, તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એને આપવાની મનાઈ કરી શકે છે. અને એનો હવાલો આપીને સેન્ટ્રલ ગવર્મેન્ટે ઇન્ફોર્મેશન આપી નથી. અને જે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે તો એને સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે ડિસિઝન છે તો એને અપહેલ પણ કર્યું છે, એટલે કે એને કહેવાય ને કે એને અગ્રી કરી દીધું છે, રાઈટ. તો આપણે હવે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે? આપણી માટે આ જે લોકપાલની બોડી છે એના ચેરપર્સન અને એની જે મેમ્બર છે તો એની અપોઇન્ટમેન્ટ કઈ રીતે થાય છે, અને જે સિલેક્શન કમિટી છે તો એના મેમ્બર કોણ હોય છે, અને લોકપાલ પાસે કેટલો પાવર છે, એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે, રાઈટ. તો જો લોકપાલ છે અને એના મેમ્બરને સિલેક્ટ કરવા માટે કમિટી હોય જેને કહેવાય સિલેક્ટ કમિટી. અને આ જે સિલેક્ટ કમિટી છે તો એ જે વ્યક્તિના નામને રેકમેન્ડ કરે ને એ વ્યક્તિને પ્રેસિડેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે લોકપાલના મેમ્બર તરીકે, સમજી ગયા, ચેરપર્સન અને મેમ્બર તરીકે. તો અપોઇન્ટ કોણ કરે છે? તો એ કરે છે રાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિ. પરંતુ એમના નામને રેકમેન્ડ કોણ કરે છે? તો સિલેક્શન કમિટી. હવે જો આ સિલેક્શન કમિટી છે ને એ તમામ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સિલેક્શન કમિટી તમામ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ સિલેક્શન કમિટીની અંદર કોણ કોણ એનું મેમ્બર હોય? તો આ સિલેક્શન કમિટીના ચેરમેન હોય છે આપણા પ્રધાનમંત્રી, આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એ સિલેક્શન કમિટીના કોણ હોય? ચેરમેન હોય. એના સિવાય જે લોકસભાના સ્પીકર છે, ઓમ બિરલા હાલ અત્યારે લોકસભાના સ્પીકર છે તો એ પણ આના મેમ્બર હોય છે. લીડર ઓફ ઓપોઝિશન ઇન ધ લોકસભા, છેલ્લી 2 લોકસભાથી આપણી લોકસભામાં કોઈ લીડર ઓફ ઓપોઝિશન નથી, સમજી ગયા. તો લોકસભાના જે લીડર ઓફ ઓપોઝિશન હોય એ પણ આની અંદર મેમ્બર હોય. પછી ચોથા વ્યક્તિ કોણ હોય? તો ભારતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અથવા તો માની લો કે એમને ક્યાંક બીજી છે તો એમને જે પણ વ્યક્તિને નોમિનેટ કરે એ વ્યક્તિ આ જે કમિટી છે તો એનો મેમ્બર બને. અને એના પછી લાસ્ટમાં આવે છે એમિનન્ટ જ્યુરિસ્ટ, એટલે કે જે પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હોય તો એને પણ આ લોકપાલની સિલેક્શન કમિટીમાં સામેલ કરવામાં આવે છે. હવે જો આમાં ઇસ્યુ શું હતો લોકપાલનું? મેઇનલી જો લોકપાલનો કાયદો તો બહુ મતલબ લગભગ 2011 કે 12 કે 13માં એ રીતે કંઈક પાસ થઈ ગયો હતો, સમજી ગયા. પણ લોકપાલનું કહેવાય ને કે અપોઇન્ટમેન્ટ થતી નથી. એનું રીઝન શું હતું? રીઝન એ હતું કે આપણે જે લોકસભા છે તો એની અંદર લીડર ઓફ ઓપોઝિશન હતા, સમજી ગયા. એટલા માટે જે રૂલિંગ પાર્ટી હતી એને બહાનું મળી ગયું હતું. પછી સુપ્રીમ કોર્ટના પ્રેશરની અને લોકોની ડિમાન્ડની હિસાબથી જે 2016 છે તો એમાં થોડું અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું કે ભાઈ જે લીડર ઓફ ઓપોઝિશન ભલે ના હોય પરંતુ જે લીડર ઓફ લાર્જેસ્ટ ઓપોઝિશન પાર્ટી છે ને એને આની અંદર તમે સામેલ કરો. શબ્દો તમે સમજો છો ને, લીડર ઓફ લાર્જેસ્ટ ઓપોઝિશન પાર્ટી એટલે કે જે આપણી લોકસભા છે એની અંદર લાર્જેસ્ટ પાર્ટી કઈ છે? ભલે એની પાસે 10% સીટો ના હોય પણ લાર્જેસ્ટ એટલે કે સૌથી ઓપોઝિશન પાર્ટીમાં સૌથી વધારે હોય ને તો એના લીડરને તમે આ સિલેક્શન કમિટીની અંદર સામેલ કરો. અને આ પ્રકારનો અમેન્ડમેન્ટ છે તો 2016માં કરવામાં આવ્યો. અને પછી લીડર ઓફ લાર્જેસ્ટ ઓપોઝિશન પાર્ટી છે તો એને સામેલ કરી દેવામાં આવ્યા, સમજી ગયા. અને તેમ છતાં થયું એવું કે
જે કોંગ્રેસના મેઇન લીડર હતા તો એને લોકપાલના સિલેક્શન વખતે એ કમિટીની અંદર પાર્ટિસિપેટ કર્યું નહોતું, સમજી ગયા, એનો બોયકોટ કરી દીધો હતો. તો આપણે એમાં પડવાની જરૂર નથી, જસ્ટ એટલું તમે યાદ રાખો કે આના મેમ્બર કેટલા છે. અને હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. હા, જો લોકપાલનો એક્ટ ક્યારે હતો? 2013માં હતો, સમજી ગયા. 2013માં લોકપાલનો એક્ટ પસાર થઈ ગયો હતો અને એની માટે અન્ના હજારે ઘણી બધી મૂવમેન્ટ પણ કરી હતી. અને હાલના જે દિલ્હીના સીએમ છે કેજરીવાલ, તો આ બધી આ પ્રકારના આંદોલનથી જ નેતા બની ગયા છે, સમજી ગયા. એટલે આ તમારે બધું ધ્યાન રાખવાનું કે જે નેતાઓ બનતા હોય ને, આ છેલ્લે અલ્ટિમેટલી આંદોલનથી, સમાજનું નામ લઈને કે ગમે તે કરીને આંદોલનથી શરૂઆત કરે અને અલ્ટિમેટલી એ રાજનીતિમાં ઘૂસી જતા હોય છે. તો તમારે પણ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ વ્યક્તિ તમને ખોટી રીતે દોરવી ના દે, સમજી ગયા. તો હવે લોકપાલ એક્ટ 2013 વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. ધ એક્ટ અલોઝ સેટિંગ અપ ઓફ ધી એન્ટી કરપ્શન ઓમ્બુડસમેન કોલ ધી લોકપાલ એટ ધ સેન્ટર એન્ડ લોકાયુક્તા એટ ધ સ્ટેટ લેવલ. એટલે કે આ જે એક્ટ છે તો એમાં ઓમ્બુડસમેન એટલે શું થાય? ઓમ્બુડસમેન મતલબ છે, આ શબ્દનો મતલબ જ લોકપાલ થાય, સમજી ગયા. કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર જે સેન્ટ્રલ લેવલ છે તો ત્યાં લોકપાલ રહેશે, અને જે રાજ્ય સરકારનું લેવલ છે તો ત્યાં કોણ હશે? લોકાયુક્તા હશે, સમજી ગયા. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર લોકપાલ બોલવામાં આવે. અને એવી જ રીતે એન્ટી કરપ્શનની વિરુદ્ધમાં જે લોકપાલ હોય તો એ સેન્ટ્રલ લેવલ ઉપર એને લોકપાલ કહેવાય, પરંતુ આપણે રાજ્ય લેવલની વાત કરીએ તો ત્યાં એને લોકાયુક્તા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લોકાયુક્તા. તો આ તમને ખબર પડી ગઈ હશે. ધ લોકપાલ વિલ કન્સિસ્ટ of a chairperson and maximum of 8 member. જો આ જ ક્વેશ્ચન જીપીએસસીની સન્ડેવાળી એક્ઝામમાં હતું, હું તમને કદાચ આજે ટેલિગ્રામમાં એ ફોટો શેર કરી દઈશ. અને એમાં એ જે એક્ઝામ હતી એમાં આપણા ઇન્ડોઆઈએસના કેટલા બધા ક્વેશ્ચન છે, સમજી ગયા. હું તમને એ પેપર છે તો એની પીડીએફ શેર કરીશ અથવા તો સ્ક્રીનશોટ મોકલી દઈશ. તો એ તમે યાદ રાખજો, કારણ કે લેટેસ્ટ પેપર હતું. મેં તમને કીધું કે જે લેટેસ્ટ પેપર આવશે ને એમાં ઇન્ડોઆઈએસના કરંટ અફેર્સ તમને જોવા મળશે. અને ઘણા બધા છોકરાઓના મેસેજ પણ આવ્યા છે કે ભાઈ તમારા જે કરંટ અફેર્સ છે તો એમાંથી બેઠા ક્વેશ્ચન આવે છે, પણ મેં બધાના સ્ક્રીનશોટ તમને શેર કર્યા નથી, કારણ કે જે માણસને વિશ્વાસ હોય ને એને કંઈ પ્રૂફ ના આપવા પડે, સમજી ગયા. અને એ તમને પ્રૂફ એસટીઆઈની એક્ઝામમાં નવું પેપર આવશે તો ત્યાં તમને જોવા મળશે. અને જીપીએસસી 1-2માં તો હશે જ, તે આ મારી 100% ગેરંટી છે, સમજી ગયા. તો આપણે લોકપાલ વિશે અત્યારે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો 8 મેમ્બર મેક્સિમમ એની અંદર હોઈ શકે છે. ઇટ વિલ કન્સિસ્ટ અ ચેરપર્સન એન્ડ મેક્સિમમ 8 મેમ્બર. કેટલા? મેક્સિમમ 8 મેમ્બર હોઈ શકે છે, એનાથી વધારે નહીં. તો આ તમે યાદ રાખી શકો છો. એન્ડ લોકપાલ વિલ કવર ઓલ કેટેગરીઝ ઓફ પબ્લિક સર્વન્ટ્સ ઇન્ક્લુડિંગ ધ પ્રાઇમ મિનિસ્ટર. એટલે કે આ જે લોકપાલ છે તો એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના અને સ્ટેટ ગવર્મેન્ટના જે તમામ જે પબ્લિક સર્વન્ટ હોય એ બધા આવી જાય છે. ઓલ કેટેગરીઝ ઓફ પબ્લિક સર્વન્ટની તમામ કેટેગરી છે તો આવી જાય છે. ને એમાં પ્રધાનમંત્રી પણ બાકાત રહેતા નથી. જે મિનિસ્ટર છે ત્યાંથી લઈને પ્રધાનમંત્રી સુધીના જે વ્યક્તિ છે તો એ લોકપાલની એમ્બિટમાં આવી જાય છે. બટ ધ આર્મ ફોર્સિસ ડુ નોટ કમ અંડર ધી એમ્બિટ ઓફ લોકપાલ. આ જે આર્મ ફોર્સિસ છે એ લોકપાલની એમ્બિટમાં આવતી નથી. અને આ જ લાઈન તમારે યાદ રાખવાની છે. તમને એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા હશે ને તો આ જ સ્ટેટમેન્ટ આપી દેશે, ઇન્ક્લુડિંગ આર્મ ફોર્સિસ એવું લખી દેશે. આખું સ્ટેટમેન્ટ છે ને જો તમને આ રીતે આપશે, ધ લોકપાલ વિલ કવર ઓલ કેટેગરીઝ ઓફ પબ્લિક સર્વન્ટ ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર. પછી શું કરશે? તમને કોમા કરીને ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર અને પછી કોમા કરીને આર્મ ફોર્સિસ પણ આપી દેશે. તો એ સ્ટેટમેન્ટ લાસ્ટમાં રોંગ થશે. તમને આ રીતે એક્ઝામના કન્ફ્યુઝ કરવા માટે તમને 90% જે સ્ટેટમેન્ટ છે તો એ બરાબર આપે, પણ 10% છે સ્ટેટમેન્ટ છે એને લાસ્ટમાં રોંગ કરી નાખે. પણ ત્યાં તમે ધ્યાન ના આપો તો પછી તમારો જે આન્સર છે તો રોંગ થઈ જાય. તો તમારે ધ્યાન રાખવાનું છે, જે આર્મ ફોર્સિસ છે તો લોકપાલની એમ્બિટમાં આવતી નથી. તો આ તમને ખબર પડી ગઈ હશે. એના પછી આપણે જોઈએ, ધ એક્ટ ઓલ્સો ઇન્કોર્પોરેટ્સ પ્રોવિઝન ફોર અટેચમેન્ટ એન્ડ confiscations of the property acquired by corrupt means even while the prosecution is pending. એટલે કહેવા શું માંગે છે કે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એને કોઈ પણ કરપ્ટ મીનથી એટલે કે ભ્રષ્ટ રીતે એને કોઈ પણ પ્રોપર્ટી છે તો એને એક્વાયર કરી છે ને એની અગેન્સ્ટમાં માની લો કે પ્રોસિક્યુશન અને એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એ સમયમાં પણ એની જે પ્રોપર્ટી હોય તો એને જપ્ત કરી શકાય છે, એને અટેચ કરી શકાય છે, જપ્ત કરી શકાય છે. તો આ પાવર કોને આપેલો છે? તો લોકપાલને આપેલો છે. ધ સ્ટેટ વિલ હેવ ટુ ઇન્સ્ટિટ્યૂટ લોકાયુક્તા વિધિન 1 year ફ્રોમ ધ કમેન્સમેન્ટ ઓફ ધ એક્ટ. એટલે કે આ જે લોકપાલનો એક્ટ શરૂ થયો એનાથી 1 વર્ષની અંદર જે સ્ટેટ રાજ્ય સરકાર છે તો એને શું કરવું પડશે? લોકાયુક્તાનું જે ઇન્સ્ટિટ્યુશન છે તો એને શરૂ કરવું પડશે. The act also ensures that the public servant who act as a whistleblower are protected. આ whistleblower એટલે તમે સમજો ને, આ મેઇનલી માની લો કે તમે છે ને કોઈ એવી ઓફિસ છે એની અંદર તમે કામ કરો છો, સરકારી ઓફિસમાં. હવે માની લો કે તમે એકદમ ઈમાનદાર માણસ છો અને એકદમ ઓનેસ્ટ માણસ છો, જેટલું બધું રહેવાય નહીં. હવે માની લો કે તમે એટલા બધા ઈમાનદાર છો ને એ ઓફિસની અંદર કોઈ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ત્યારે તમને એમ થાય કે ભાઈ આ તો બધું ખોટું થઈ રહ્યું છે અને મારે તો આનું કંઈક કરવું પડે. તો તમે જઈને પછી માની લો કે લોકાયુક્તા છે તો એમાં કમ્પ્લેન કરો, અથવા તો માની લો કે કોઈ પોલીસ છે તો એને તમે કમ્પ્લેન કરો, અથવા તો એસીબી છે તો એને તમે ઇન્ફોર્મેશન આપો કે ભાઈ આ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પણ તમારે મારું નામ દેવાનું નથી કે ભાઈ આ વ્યક્તિ ઓફિસના માણસ છે, આ રીતે અમને ઇન્ફોર્મેશન આપેલી છે. તો આને શું કહેવાય? વિસલ બ્લોઅર કહેવાય. એ જે ઇન્ફોર્મેશન છે તો એને લીક કરી નાખે તો આને વિસલ બ્લોઅર કહેવામાં આવે છે. તો આ જે વિસલ બ્લોઅર હોય તો એને પ્રોટેક્શન માટે પણ પ્રોવિઝન આ એક્ટની અંદર કરવામાં આવી છે. તો આ તમે સમજી શકો છો.
હવે લોકપાલનો પાવર શું છે એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. ધ લોકપાલ વિલ હેવ ધ પાવર ઓફ સુપ્રિન્ટેન્ડન્સ એન્ડ ડાયરેક્શન ઓવર એની ઇન્વેસ્ટિગેશન એજન્સી ઇન્ક્લુડિંગ ધ સીબીઆઈ ફોર ધ કેસ રિફર્ડ ટુ ધેમ બાય ધી ઓમ્બુડ્સમેન. એટલે કે માની લો કે લોકપાલ દ્વારા કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, માની લો કે સીબીઆઈ છે અથવા તો એનઆઈએ છે, તો આને કોઈ કેસ છે તો એની તપાસ કરવા માટે આપી છે. તો એ સીબીઆઈ હોય, એનઆઈ હોય કે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી હોય ને, તો એ જે તપાસ કરી રહી છે તો એનું સુપ્રિન્ટેન્ડન્સ કરવાની અને એને ડાયરેક્શન આપવાનો પાવર કોની પાસે છે? લોકપાલ પાસે એનો પાવર છે. અને એઝ પર ધ એક્ટ ધ લોકપાલ કેન સમન or question any public servant even before the investigation agency such as the vigilance or CBI has begun the probe. એટલે માની લો કે જે લોકપાલ છે તો એ કોઈ પણ પબ્લિક સર્વન્ટ હોય ને, કોઈ પણ પબ્લિક સર્વન્ટ તો એને કોઈ પણ બારામાં ક્વેશ્ચન પૂછી શકે છે. માની લો કે કોઈ એના ઉપર આરોપ હોય તો માની લો કે સીબીઆઈ છે, વિજિલન્સ કમિશન છે, તો આને ઇન્વેસ્ટિગેશન ના કરી હોય એની પહેલાં પણ લોકપાલ છે તો એને ક્વેશ્ચન કરી શકે છે અને એને પૂછપરછ માટે બોલાવી શકે છે. તો આ પાવર પણ કોને મળેલો છે? લોકપાલને મળેલો છે. એન્ડ એની officer of the CBI investigating a case referred to it by the Lokpal shall not be transferred without the approval of the Lokpal. એટલે કહેવા શું માંગે છે? જો હું સિમ્પલ ભાષામાં તમને કહીશ, આ બધી લોની લેંગ્વેજ છે. હવે માની લો કે લોકપાલ છે તો એને સીબીઆઈ છે તો એના કોઈ ઓફિસરને કેસની તપાસ કરવા માટે આપ્યું છે. કોને? લોકપાલે સીબીઆઈના ઓફિસને કોઈ કેસની તપાસ માટે આપ્યું છે. હવે માની લો કે આ જે કેસની તપાસ થઈ રહી છે એમાં કોઈ મોટો અધિકારી અથવા તો માની લો કે કોઈ પોલિટિશિયન છે તો આ ઇન્વોલ્વ છે, એનું હિત આ કેસની અંદર ઇન્વોલ્વ છે. તો આ જે સીબીઆઈનો ઓફિસર હશે તો એનું શું થાય કે જે પોલિટિશિયનો હોય ને આ બધા એનું ટ્રાન્સફર કરાવી દે. પણ આ પરિસ્થિતિની અંદર જ્યારે લોકપાલે સીબીઆઈના કોઈ ઓફિસને તપાસ માટે કોઈ કેસ આપ્યો હશે તો લોકપાલની પરમિશન વગર એ જે વ્યક્તિ જે તપાસ કરતો હોય તો એને ટ્રાન્સફર ના કરી શકાય. આ ફેક્ટ તમે યાદ રાખજો. લોકપાલની પરમિશન લેવી પડે અને પછી જ એને ટ્રાન્સફર કરી શકાય છે. એન્ડ એન ઇન્વેસ્ટિગેશન મસ્ટ બી કમ્પ્લીટેડ વિધિન 6 મંથ. એટલે કે જે ઇન્વેસ્ટિગેશન છે તો એ 6 મહિનાની અંદર કમ્પ્લીટ થવી જ જોઈએ. મસ્ટ બી લખ્યું છે, પણ જો જે કાયદાઓ છે ને એની અંદર હંમેશા લૂપ હોલ હોય છે. હવે જો અહીંયા શું લખ્યું છે? હાવેવર ધ લોકપાલ ઓર લોકાયુક્તા મે અલો એક્સટેન્શન ઓફ 6 months at a time provided the reason for the need of such extensions are given in a writing. એટલે કહેવા શું માંગે છે કે જો લોકપાલ અથવા તો લોકાયુક્તાને એવું લાગે કે ભાઈ હજુ પણ થોડો વધારે સમય દેવાની જરૂર છે તો એક વારમાં 6 મહિના આવા ગમે તેટલા સમય સુધી એ વ્યક્તિ છે લોકપાલ ને લોકાયુક્તા તો ઇન્વેસ્ટિગેશનનો ટાઈમ વધારે કરી શકે છે. શું લખ્યું છે? 6 months at a time. એટલે કે એક વખતમાં 6 મહિના, પછી ફરીથી માની લો કે એવું લાગે કે હજુ ટાઈમની જરૂર પડશે તો ફરીથી 6 મહિના. આ રીતે કન્ટિન્યુઅસલી ટાઈમ આગળ વધતો જ રહે છે. એટલે આ થોડા લૂપ હોલ છે. કાયદાની અંદર હંમેશા લૂપ હોલ હોય છે, તો આ તમે સમજી શકો છો. એન્ડ સ્પેશિયલ કોર્ટ વિલ બી ઇન્સ્ટિટ્યુટેડ ટુ કન્ડક્ટ ધ ટ્રાયલ ઓન કેસીસ રિફર્ડ બાય લોકપાલ. એટલે કે લોકપાલ દ્વારા જે પણ કેસીસને રિફર્ડ કરવામાં આવ્યા હોય એની માટે સ્પેશિયલ કોર્ટ છે તો એને પણ ટ્રાયલ માટે એસ્ટાબ્લિશ કરવામાં આવશે. તો આપણે લોકપાલ વિશે થોડું ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી છે અને આપણા લોકપાલ અત્યારે અપોઇન્ટ પણ થયા છે. મારે કંઈ વધારે બોલવું નથી, પણ હું તમને સિમ્પલ એકદમ સરળ ભાષામાં એટલું જ કહીશ કે લોકપાલની બોડી જે છે તો એ બની તો ખરા પણ અત્યારે હોટલમાં કામ કરી રહી છે. કઈ જગ્યાએ? હોટલમાં. એનું કોઈ પર્ટિક્યુલર પ્રોપર એસ્ટાબ્લિશમેન્ટ નથી કે હજુ અત્યાર સુધી કોઈ પણ એવું એને જજમેન્ટ પણ ખાસ આપ્યું નથી. ખાલી કોણ હતું? એક હાર્દિક પંડ્યા કે આવા કોઈ ક્રિકેટર જે રોયલ ચેલેન્જર બેંગ્લોરનો કોઈ ક્રિકેટર છે કે એલ રાહુલ કે એનું કંઈક હતું, એમાં કંઈક જજમેન્ટ આપ્યું હતું ત્યારે મેં લોકપાલની બોડીને જોઈ હતી. સમજી ગયા? બાકી એના પછી કોઈ જજમેન્ટ આવ્યું નથી. એટલે મારે આમાં કંઈ વધારે કહેવું નથી. હવે તમે સમજી શકો છો હું કહેવા શું માગું છું, રાઈટ? તો અમે તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે અને થોડું તમને લાંબુ પણ લાગ્યું હશે, પણ આ બધું ઇમ્પોર્ટન્ટ હતું. યુપીએસસીમાં પણ અહીંયાથી ક્વેશ્ચન આવે તો આપણે થોડો વધારે ટાઈમ આપી દીધો છે, રાઈટ? એના પછી આપણે નેક્સ્ટ જે આર્ટિકલ આજે ડિસ્કસ કરવાના છે તો નીતિ આયોગ વિશે ડિસ્કસ કરવાના છે. જો નીતિ આયોગે શું કર્યું છે, જે માઇગ્રન્ટ છે ને, માઇગ્રન્ટ વર્કર, તો એની માટે નેશનલ એક્શન પ્લાનને તૈયાર કરવા માટે, માઇગ્રન્ટ વર્કર માટે નેશનલ એક્શન પ્લાનને તૈયાર કરવા માટે એક સબગ્રુપ છે તો એને સેટઅપ કર્યું છે. સમજી ગયા? તો યાદ રાખજો કોને કર્યું છે, તો નીતિ આયોગ દ્વારા સબગ્રુપ ટુ પ્રિપેર અ નેશનલ એક્શન પ્લાન ફોર માઇગ્રન્ટ વર્કર. એટલે કે નીતિ આયોગ દ્વારા માઇગ્રન્ટ વર્કર ઉપર નેશનલ એક્શન પ્લાનને તૈયાર કરવા માટે એક સબગ્રુપ છે તો એને સેટઅપ કર્યું છે. અને આ જે સબગ્રુપ છે તો એની અંદર વેરિયસ મિનિસ્ટ્રીના જે ઓફિસર હશે, પછી એના સિવાય સબ્જેક્ટ એક્સપર્ટ લોકો હશે, એનજીઓ હશે, સિવિલ સોસાયટી હશે. તો આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું યાદ રાખો કે માઇગ્રન્ટ વર્કર માટે નેશનલ પ્લાન બનાવવા માટે અને જે માઇગ્રન્ટના જે પણ ઇસ્યુઝ છે તો એને એડ્રેસ કરવા માટે, એને સોલ્વ કરવા માટે નેશનલ પ્લાન અને એ જે ઇસ્યુ છે તો એને સોલ્વ કરવા માટે સબગ્રુપ કોને બનાવ્યું છે, તો નીતિ આયોગ દ્વારા જે સબગ્રુપ છે તો એને બનાવવામાં આવ્યું છે. આટલું તમારે યાદ રાખવાનું છે. ઇન ઓર્ડર ટુ સેફગાર્ડ ધી ઇન્ટરેસ્ટ ઓફ ધ માઇગ્રન્ટ વર્કર. એટલે કે જે માઇગ્રન્ટ વર્કર છે તો એમના હિતની રક્ષા કરવા માટે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એના દ્વારા ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન રેગ્યુલેશન ઓફ ધી એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ ધ સર્વિસ એક્ટ 1979 છે તો એને એનેક્ટ કર્યો હતો.
હા, તમે યાદ રાખી શકો છો એક્ટ કયો છે? ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ ધ સર્વિસ એક્ટ 1979 છે. તો એને એનેક્ટ કર્યો હતો કોના દ્વારા? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. અને જે માઇગ્રન્ટ વર્કર છે તો એમના હિતોની રક્ષા કરવા માટે આ જે એક્ટ છે તો એને એનેક્ટ કરવામાં આવ્યો હતો. ધીઝ એક્ટ હેઝ નાઉ બીન સબઝ્યુમ્સ ઇન ધ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ 2020. એટલે કે આ જે ઉપર મેં તમને એક્ટ કીધો તો આ એક્ટને શામાં સામેલ કરી દેવામાં આવ્યો છે? તો ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020 છે, જેને પ્રેમથી આપણે OSH કોડ કહીએ છીએ. તો તમને છે ને એક્ઝામમાં ક્વેશ્ચન આ રીતે બની શકે કે OSH કોડ છે તો આ ન્યૂઝમાં હતો તો આ કોડ શાનાથી રિલેટેડ છે? તો આ માઇગ્રન્ટ વર્કરથી રિલેટેડ છે. આવા ક્વેશ્ચન બને છે એટલા માટે હું તમને કહું છું આ પ્રકારના ક્વેશ્ચનો UPSCની એક્ઝામમાં બની જાય કે OSH કોડ છે. હવે માન લો કે તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો આ કોડ લખ્યું ને એની નજીકમાં તમને પહેલો જ ઓપ્શન શું આપશે? GST આપશે. આ રિયાલિટી હું તમને કહું છું, આવા ઓપ્શન બની જશે. તો તમારે યાદ શું રાખવાનું છે કે જે OSH કોડ છે તો આ કોઈ GST માટે નથી, આ માઇગ્રન્ટ વર્કર માટે છે. અને એનું ફૂલ ફોર્મ શું થાય છે? ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020. રાઈટ. હવે જો આ જે OSH કોડ છે ને પ્રોવાઇડ્સ ફોર ડિસન્ટ વર્કિંગ કન્ડિશન, મિનિમમ વેજ, ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ, પ્રોટેક્શન ફ્રોમ ધ અબ્યુઝ એન્ડ એક્સપ્લોઇટેશન. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ આ જે OSH કોડ છે તો એ મેઇનલી ડિસન્ટ વર્કિંગ કન્ડિશન આપે માઇગ્રન્ટ વર્કરને, સાથે સાથે એમને મિનિમમ વેજ છે તો એને એન્શ્યોર કરે, એમની જે પણ ગ્રીવન્સ એટલે કે એમની જે પણ કમ્પ્લેન હોય તો એને રિડ્રેસ કરી શકાય, પછી એમને અબ્યુઝ અને એક્સપ્લોઇટેશન છે તો એમાંથી એમને પ્રોટેક્ટ કરી શકાય, સાથે સાથે એમની જે સ્કિલ છે, સોશિયલ સિક્યોરિટી છે તો એને એન્હેન્સ કરી શકાય. તો આ બધા માટે આ જે કોડ છે OSH કોડ તો એને લાવવામાં આવ્યો છે. ધ રેલેવન્ટ પ્રોવિઝન ઓફ ધ કોડ આર એપ્લિકેબલ ટુ એવરી એસ્ટાબ્લિશમેન્ટ ઇન વિચ 10 ઓર મોર ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર આર એમ્પ્લોય. એટલે કહેવા શું માંગે છે કે કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ હોય, કોઈ પણ ઉદ્યોગ હોય, એમાં 10થી વધારે ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર કામ કરતા હોય તો તમામ એસ્ટાબ્લિશમેન્ટને આ OSH કોડ છે તો લાગુ પડશે. આ ફેક્ટ તમે યાદ રાખજો. 10થી વધારે કેટલા લખ્યા છે? 10થી વધારે. માન લો કે તમને કન્ફ્યુઝ કરવા હોય તો 50થી વધારે આપી દેશે. સમજી ગયા? તો ત્યારે તમારે શું યાદ રાખવું છે? 10થી વધારે માઇગ્રન્ટ વર્કર હશે ઇન્ટરસ્ટેટ, એટલે કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જઈને કામ કરતા હોય. માન લો કે આપણા રાજ્યમાં UPમાંથી ઘણા બધા માઇગ્રન્ટ વર્કર આવેલા છે તો એમના પ્રોટેક્શન માટે તમામ માટે આ કોડ છે તો એ લાગુ પડશે. તો આની સાથે લિંક કરીને હું તમને કંઈક ક્વેશ્ચન પૂછું. આજથી થોડા દિવસ પહેલાં મેં તમને એક પોર્ટલ વિશે ઇન્ફોર્મેશન આપી હતી, યાદ હોય તો શ્રમ શક્તિ પોર્ટલ. હવે ચલો, જે પણ લોકોને રિવિઝનનું ઇમ્પોર્ટન્સ ખબર હોય તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જોયા વગર આન્સર આપો કે આ શ્રમ શક્તિ પોર્ટલ કઈ મિનિસ્ટ્રીએ લોન્ચ કર્યું હતું. મેં તમને ત્યારે એટલું ભાર દઈને કીધું હતું આ મિનિસ્ટ્રી તમે યાદ રાખજો, ઓપ્શન આપીને મેં તમને કીધું હતું. તો તમે જોયા વગર આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે શ્રમ શક્તિ પોર્ટલ કઈ મિનિસ્ટ્રીનું છે, અને પછી તમે એક વખત તમારી નોટ્સમાં જઈને જોજો કે કઈ મિનિસ્ટ્રી આવે છે. તો ત્યારે તમને રિવિઝનનું મહત્વ સમજાઈ જશે. રાઈટ. તો તમારે જોયા વગર આન્સર આપવાનો છે. અને કોઈ માન લો કે નવા મેમ્બર હોય તો તમે જોઈને પણ આન્સર આપી શકો છો. શીખવામાં કંઈ વાંધો નથી. અત્યારે કોઈ ફાઇનલ એક્ઝામ નથી તો તમને યાદ ના હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, પણ એનાથી તમને ખબર પડશે કે રિવિઝનનું મહત્વ શું છે. રાઈટ. તો જે શ્રમ શક્તિ પોર્ટલ છે એના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે, શાની માટે છે ને કઈ મિનિસ્ટ્રી આને લોન્ચ કર્યું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો અર્કા શુભાના બારામાં છે. તો જો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે યાદ શું રાખવાનું છે? આ અર્કા સુબા શાની વેરાયટી છે? ક્વેશ્ચન અહીંયાથી જ બની જશે. આનાથી વધારે ડિટેલમાં ક્વેશ્ચન નહીં આવે. તો અર્કા સુબા છે તો મેરીગોલ્ડની વેરાયટી છે. મેરીગોલ્ડની વેરાયટી છે, આ જ તમારે યાદ રાખવાનું છે. બીજું કંઈ આમાં યાદ રાખવાની જરૂર નથી. અર્કા સુબા છે તો મેરીગોલ્ડની વેરાયટી છે અને કર્ણાટકમાં કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે તો એના સાયન્ટિસ્ટ દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે. તો એ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. એટલું ડિટેલમાં કોઈ ક્વેશ્ચન ના બને. અર્કા સુબા આટલું જ આવશે. UPSCના પેપરના એનાલિસિસ પછી તમને કહું છું અર્કા સુબા એ મેરીગોલ્ડની વેરાયટી છે. શાની વેરાયટી છે? મેરીગોલ્ડની વેરાયટી છે. બસ આ મેરીગોલ્ડ એક પ્લાન્ટ છે. મેરીગોલ્ડ એક પ્લાન્ટ છે, પૌધો જેને આપણે કહીએ તો એની વેરાયટી છે. બસ આટલું તમે યાદ રાખો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ કોચ રાજભોંગશીસ. શું લખ્યું છે? રાજભોંગશીસ. ચલો એ જ રાખો ને, પછી એ તમે જે પણ સમજો. કોચ રાજભોંગશીસ કમ્યુનિટીના બારામાં છે. તો જો અહીંયાથી ક્વેશ્ચન UPSCમાં કઈ રીતે બનશે? હવે જો આમાં ન્યૂઝમાં તો એ છે ભાઈ અમિત શાહ છે તો એ આસામ અને વેસ્ટ બંગાળમાં આજે કોચ રાજભોંગશીસ કમ્યુનિટી રહે છે તો એને એડ્રેસ કરવાના હતા. તો એ તો ભાઈ ઇલેક્શન આવે છે તો એ તો એમનું કામ કરવાનું, આપણે એમાં નથી પડવાનું. અહીંયા તમારે યાદ શું રાખવાનું છે? આજે કોચ રાજભોંગશીસ કમ્યુનિટી છે તો એ કયા રાજ્યમાં જોવા મળે છે આટલું તમારે યાદ રાખવાનું છે. તો જો
એક તો તમારે યાદ શું રાખવાનું છે, આસામમાં જોવા મળે છે, સૌથી વધારે આસામમાં છે, પછી વેસ્ટ બેંગાલમાં પણ આ જોવા મળે છે, બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે, નેપાળમાં પણ જોવા મળે છે, અને ભૂતાનના અમુક ભાગમાં પણ જોવા મળે છે, અને મેઘાલયમાં પણ જોવા મળે છે. યાદ રાખો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આમ તો તમે જોશો ને તો મેપમાં બધું તમને જો અહીંયા બાંગ્લાદેશ છે, બરાબર છે, પછી મેઘાલય છે, પછી તમે જોશો આસામ છે, પછી અહીંયા વેસ્ટ બેંગાલ છે, અને ભૂટાનમાં પણ જોવા મળે છે. તો આટલું તમારે યાદ રાખવું છે. નેપાળના અમુક પોર્શનમાં પણ આ કોચ રાજભોંગસીસ કમ્યુનિટી જોવા મળે છે. તો એટલું આમાં તમારે શું માની લો કે તમને એ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે કે ફક્ત આસામમાં જોવા મળે છે અથવા તો ફક્ત ઇન્ડિયામાં જ જોવા મળે છે, તો આ સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય. કારણ કે બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે, ભૂતાનના અમુક ભાગમાં પણ જોવા મળે છે, નેપાળમાં પણ જોવા મળે છે. આ રીતે તમારે તૈયારી કરવાની છે. વધારે પડતું માઇન્ડને લોડ આપવાની જરૂર આવતી નથી. રાઈટ. આની સાથે સિદ્ધી કમ્યુનિટી વિશે મેં તમને ઇન્ફોર્મેશન પૂછેલી હશે ને, મારા ખ્યાલથી મેં આ તમને ક્વેશ્ચન પૂછેલો છે સિદ્ધી કમ્યુનિટી વિશે. રાઈટ. તો માની લો કે કોઈએ તૈયારી ના કરી હોય આ સિદ્ધી કમ્યુનિટીની પહેલાં, તો તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો. અદરવાઇઝ ચાલશે. માની લો કે પહેલાં તમે કોઈ આન્સર આપેલો હોય તો ફરીથી એફર્ટ્સ લગાવવાની જરૂર નથી. તમને યાદ ના હોય તો પછી રિવિઝન કરવામાં કંઈ વાંધો નથી. ગૂગલમાં સર્ચ કરીને સીધું પેસ્ટ કરો, તમારી નોટની અંદર નોટ ડાઉન કરો, તૈયારી કરતું રહેવાનું છે. રાઈટ. યાદ હોય તો કોઈ આન્સર લખવાની જરૂર આવતી નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ઉપર મેં તમને અહીંયા, ચલો આની સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું. આ અર્કા શુભા છે ને, તો ચલો MACS 6478 આ શાની વેરાયટી છે? ચલો આની સાથે આ આપણે ઇન્ડોએસમાં ડિસ્કસ કરેલું છે. ચલો મસ્ત ક્વેશ્ચન આવી ગયો. MACS 6478 ઇન્ડોએસમાં આપણે ડિસ્કસ કર્યું તો યાદ હોય તો તમને, તો વિડીયોના કમેન્ટ બોક્સમાં બોલો કે આ શાની વેરાયટી છે. ગૂગલમાં સર્ચ કરો અથવા તો તમારી નોટ્સની અંદર જો આપણે ઇન્ડોએસમાં ડિસ્કસ કરેલું છે. MACS 6478 શાની વેરાયટી છે કહો. અને આજે આપણે લાસ્ટ આર્ટિકલ મેઇનલી શાહતૂત ડેમ વિશે ડિસ્કસ કરવાની છે. ક્વેશ્ચન છે ને અહીંયાથી જ બનશે. શાહતૂત ડેમ છે તો એ ઇન્ડિયા દ્વારા કયા દેશમાં કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે? તો એ અફઘાનિસ્તાન. સિમ્પલ છે ને, અફઘાનિસ્તાન. આ આપણે ઓલરેડી પહેલાં ડિસ્કસ કરેલું હતું, પણ ત્યારે જસ્ટ ખાલી ડિસ્કશન થતી હતી. અત્યારે ન્યૂઝ એ છે કે ભાઈ આ શાહતૂત ડેમ માટે ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે MOU સાઇન થઈ ગયો છે. રાઈટ. અને વર્ચ્યુઅલી થયો છે. અને એમાં આપણા પ્રધાનમંત્રી અને આપણા જે વિદેશ મંત્રી છે S જયશંકર, તો એમને પ્રેઝન્ટ હતા. અને સામેની આપણે કાઉન્ટર પાર્ટમાં આપણે જોઈએ તો જે અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ છે અશરફ ગની, અને એમના જે વિદેશ મંત્રી છે, હવે એનું નામ આપણે યાદ ના રાખવાનું હોય, તો એ લોકોની હાજરીમાં MOU સાઇન કરવામાં આવ્યો છે. તો તમારે યાદ શું રાખવાનું છે કે આ જે શાહતૂત ડેમ છે તો એને ઇન્ડિયા દ્વારા અફઘાનિસ્તાનમાં કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. આની પહેલાં પણ તમને ખબર હોય તો સલમા ડેમ છે, એને અફઘાનિસ્તાન ફ્રેન્ડશિપ ડેમ પણ કહેવામાં આવે છે. તો એને પણ ઇન્ડિયાએ બનાવ્યો છે. અને 2015માં લગભગ 2015માં એને આપણે ઇનોગ્યુરેટ પણ કર્યો હતો. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. જે સલમા ડેમ છે જેને અફઘાનિસ્તાન જે ફ્રેન્ડશિપ ડેમ પણ કહેવામાં આવે છે, તો એને આપણે 2015માં ઇનોગ્યુરેટ કર્યો હતો. અને 2016માં. યર તમારે કંઈ યાદ રાખવાની જરૂર આવતી નથી. જસ્ટ એટલું તમે યાદ રાખો, સલમા ડેમ છે તો એને ઇન્ડિયા અફઘાનિસ્તાન ફ્રેન્ડશિપ ડેમ કહેવામાં આવે છે. 2016માં જે આપણા પ્રાઇમ મિનિસ્ટર અને ત્યાંના જે પ્રેસિડેન્ટ છે તો એના દ્વારા સાથે મળીને અને ઇનોગ્યુરેટ કર્યું હતું. તો સલમા ડેમની તમને ખબર પડી ને. તો હવે આ જે શાહતૂત ડેમ છે, તો સલમા ડેમ પછી બીજો ડેમ છે જેને ઇન્ડિયા અફઘાનિસ્તાનની અંદર ડેવલપ કરશે. અને આ શાહતૂત ડેમનું બીજું નામ શું છે? લલંદર ડેમ. તો તમને શાહતૂતની જગ્યાએ લલંદર લખીને આપે તો પણ તમારે યાદ રાખવું છે કે લલંદર ડેમ અથવા તો શાહતૂત ડેમ છે. તો મેઇનલી કાબુલ સિટીની જે પણ ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણીની જે પણ જરૂરિયાત છે, એના સિવાય ઇરિગેશન વોટરની જે પણ આજુબાજુના એરિયાની જરૂરિયાત છે, પછી સાથે સાથે જે પણ ડ્રેનેજનું નેટવર્ક છે ને ફ્લડ પ્રોટેક્શન છે ને એની સાથે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવી, આ તો બધું કોમન સેન્સની વસ્તુ છે. આ નોટ ડાઉન ના કરવાની હોય. જસ્ટ આ ખાલી યાદ રાખો કે શાહતૂતનું બીજું નામ શું છે? લલંદર ડેમ છે. અને આ બીજો ડેમ છે જેને ઇન્ડિયા અફઘાનિસ્તાનની અંદર કન્સ્ટ્રક્ટ કરશે. અને મેઇનલી જે ન્યૂ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ છે ઇન્ડિયા અને અફઘાનિસ્તાનની વચ્ચે, તો એનો આ એક ભાગ માનવામાં આવે છે. તો આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી છે. તો તમને બધાને આમાં સમજ પડી ગઈ હશે એવી આપણે આશા રાખીએ. બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. ક્વેશ્ચનોના આન્સર જરૂરથી તમે આપજો તો મને પણ ક્વેશ્ચન પૂછવાની મજા આવશે. આમ તો આપણે વચ્ચે બંધ કરી દીધું હતું, પણ તમારા બધાની રિક્વેસ્ટ છે તો એના ઉપર આપણે ચાલુ કરેલું છે. તો તમારે તમારી જે પણ રિક્વેસ્ટ હતી તો એને ધ્યાનમાં રાખીને ડેલી આન્સર આપવાની કોશિશ કરવાની છે. અદરવાઇઝ જો આપણે પોલિટીના વિડીયો બંધ કરી દીધા એમ આને પણ બંધ કરતાં આપણે વાર લાગશે નહીં. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.